ક્લાસીસ ની YouTube ચેનલ માં આપનું ફરીથી એકવાર સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2 અને વિભાગ C અને વિભાગ D એની અંદર જે ટૂંકા દાખલા હતા એના વિશેની ચર્ચા કરી હતી। આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 2 એની અંદર વિભાગ E એનો દાખલા નંબર 2, 5 અને 6 ત્રણ દાખલા અહીંયા હું ગણવાનો છું। બાકીના દાખલા તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે। કઈ રીતે ગણવાના છે એ પણ હું તમને સમજાવી દઉં છું। બરાબર, તો શરૂઆત આપણે દાખલા નંબર 2 થી કરીએ છીએ કે એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચે મુજબની માહિતી મેળવવામાં આવે છે। વિદ્યાર્થીઓ આપેલા છે, બે પ્રકારના ગુણ આપ્યા છે, એક માનવ સંસાધન સંચાલનના આપ્યા છે અને બીજા વ્યક્તિત્વ વિકાસના આપેલા છે। આ માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો। ચોખવટ કરેલી છે કાર્લ પિયર્સનની રીત। કઈ રીત કીધી છે તમને? કાર્લ પિયર્સનની રીત। હવે કાર્લ પિયર્સનની રીત તમારે જો ગણવી હોય તો એના માટે તમારી પાસે બે વસ્તુ જોઈએ। એક તો તમારી પાસે જોઈએ x બાર એટલે કે સિગ્મા x upon n અને બીજી વસ્તુ જોઈએ y બાર એટલે કે સિગ્મા y upon n। ક્લિયર? તો તમારે પહેલા x અને y બંનેનું ટોટલ કરવું પડશે। હવે ટોટલ કરી દઈએ 45 + 25 + 40 + 20 + 45 જવાબ આવે 175। તો સિગ્મા x બરાબર 175 છેદમાં n એટલે કેટલા છે? 3 ને 2 5 માટે x બાર બરાબર 175/5 કરો, જવાબ આવશે 35। x બાર ની કિંમત મળી ગઈ। એવી રીતે y બાર ની જો કિંમત ગણવા જઈએ તો y નું ટોટલ કેટલું થાય? તો 47 + 23 + 17 + 35 + 48 સિગ્મા y બરાબર જવાબ આવ્યો 170। તો અહીંયા કેટલા આવશે તમારી પાસે? 170/5 માટે y બાર બરાબર 170/5 કરો તો જવાબ તમારી પાસે આવે 34। હવે આના ઉપરથી તમે એક વસ્તુ સમજી લો કે x બાર અને y બાર બંને કેવા આયા છે? તમારી પાસે પૂર્ણાંક આયા છે। પૂર્ણાંક આયા હોય એટલે તમારે r નું સૂત્ર લખવાનું હોય કે r બરાબર સિગ્મા x - x બાર * y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર। ક્લિયર? આ તમારું સૂત્ર છે। સૂત્ર માટે આપણે હવે કોષ્ટકની ગણતરી કરવી પડશે। તો કોષ્ટક આપણે લખી દઈએ તો કયા કયા આવશે? તો પહેલું આવશે x - x બાર, બીજું આવશે y - y બાર, ત્રીજું આવશે x - x બાર * y - y બાર, ચોથું x - x બાર નો સ્ક્વેર અને છેલ્લે y - y બાર નો સ્ક્વેર। આ કોષ્ટક તૈયાર છે ને? બરાબર? x - x બાર એટલે કે x ની કિંમતમાંથી x બાર ની કિંમત શું કરતા જવાની? બાદ કરતા જવાની। ચલો 45 માંથી 35 જાય તો કેટલા વધશે તમારી પાસે? 10। 25 - 35 કરો તો જવાબ આવશે -10। પછી 40 માંથી 35 બાદ કરો તો કેટલા આવશે? 5। 20 માંથી 35 બાદ કરો તો જવાબ આવશે -15। 45 માંથી 35 બાદ કરો તો કેટલો જવાબ આવશે? 10। ટોટલ કરીએ સિગ્મા x - x બાર બરાબર, ચલો 10 ના ખબર પડે તો કેલ્સીમાં કરીએ। 10 + 10 પણ કેવા છે? માઈનસ, પ્લસ 5 પ્લસ 15 પણ કેવા? માઈનસ, પ્લસ કેટલા કરવાના? 10, જવાબ 0 આવશે। જ્યારે બી તમે આવી રીતે પૂર્ણાંક સંખ્યા હોય ને તમે x - x બાર કે y - y બાર નું ટોટલ કરતા હોય હંમેશા જવાબ તમારો 0 આવશે। ક્લિયર? y - y બાર ની વાત કરીએ તો 47 માંથી 34 બાદ કરીએ, જવાબ આવશે 13। 23 માંથી 34 બાદ કરીએ, જવાબ આવશે -11। 17 માંથી 34 બાદ કરીએ તો જવાબ આવશે -17। 35 માંથી 34 જાય તો જવાબ આવે 1 અને 48 માંથી 34 બાદ કરીએ તો જવાબ આવશે 14। તો સિગ્મા y - y બાર બરાબર, ચલો 13 + 11 પણ માઈનસ, પ્લસ 17 એ પણ માઈનસ છે, પ્લસ
1 પ્લસ 14 જવાબ આવી ગયો 0 બરાબર તમને જે રીતે ગણતરી ફાવે એ રીતે કરવાની પ્લસ નો સરવાળો કરી નાખો પહેલા તો જો પ્લસ ની કિંમત 13 1 અને 14 13 1 અને 14 એટલે 28 થઈ ગયું એમાંથી 17 બાદ કરવાના અને 11 બાદ કરવાના તો પણ જવાબ કેટલો આવશે 0 જે રીતે તમને ફાવે એ રીતે બંનેનો ગુણાકાર 13 દાન 130 11 દાન 110 પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 17 85 પણ કેવા આવશે માઈનસ 15 એકા 15 14 દાન 140 તો સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર બરાબર ચલો ગણીએ 130 110 પ્લસ 85 છે પણ માઈનસ છે પ્લસ 15 છે પણ માઈનસ છે પ્લસ 140 બરાબર જવાબ આવ્યો તમારી પાસે 280 કેટલો જવાબ આવશે 280 x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર મળી ગયા ચલો x માઈનસ x બાર નો સ્ક્વેર કરીએ તો 10 નો વર્ગ 100 10 નો સ્ક્વેર 100 5 નો વર્ગ 25 15 નો 225 10 નો કેટલો થશે 100 100 200 300 300 200 500 550 સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર બરાબર 550 y માઈનસ y બાર ના સ્ક્વેર ની વાત કરીએ 13 નો વર્ગ કેટલો થાય 169 11 નો થાય 121 17 નો થાય 289 1 નો થાય 1 અને 14 નો થાય 196 ટોટલ કરી દઈએ 169 121 289 196 અને 1 એટલે જવાબ આવશે સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર બરાબર 776 ઓકે આ તમારું આખું જે કોષ્ટક છે એ કોષ્ટક તમારી પાસે તૈયાર થઈ ગયું છે ક્લિયર હવે આ જે કોષ્ટક થઈ ગયું તૈયાર એની આપણે જે કિંમતો મળી છે આપણે એને સૂત્રમાં મૂકી દઈશું ઓકે સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ તો સિગ્મા x x બાર * y y બાર આપણી પાસે કેટલા આવ્યા છે 280 છેદમાં થોડું વચ્ચે લખીએ એટલે ખ્યાલ આવશે છેદમાં વર્ગમૂળમાં x x બાર નો સ્ક્વેર કેટલો આવ્યો 550 y y બાર નો સ્ક્વેર કેટલો આવ્યો 776 તો 280 છેદમાં 550 નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવે 23.45 ગુણ્યા 776 નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવે 27.86 ક્લિયર ગણતરી દર્શાવી દઈએ કે ભાઈ 280 છેદમાં 23.45 ગુણ્યા 27.86 જવાબ આવશે 653.317 માટે r બરાબર 280 ભાગ્યા 653.317 0.43 ઓકે તો આ તમારો આન્સર આવી ગયો છે અર્થઘટન જો કે પૂછેલું નથી કરવું હોય તો કરી શકાય કે બે ચલ જે છે ઓકે બે જે વિષયો હતા કયા હતા તો એક હતું માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ એ બંને વચ્ચેનો જે સહસંબંધ છે એ અંશતઃ ધન સહસંબંધ છે કારણ કે 0.5 કરતા પણ કિંમત કેવી આવી છે નાની તો બે ચલ વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે તેવું કહી શકાય અહીંયા ટૂંકમાં લખી દઉં છું અંશતઃ ધન સહસંબંધ બરાબર વિદ્યાર્થી મિત્રો જે દાખલા નંબર 1 આપણી પાસે હતો વિભાગ ઈ માં એમાં પણ આવી રીતે જ દાખલો આપેલો છે કે ભાઈ ભાવ અને માંગ છે બે ચલ આપેલા છે અને કાઉ પિયર્સનની રીતે તમારે સહસંબંધાંક શોધવાનો છે તો આ જે રીત છે આ રીત અથવા તો જો પૂર્ણાંક ન આવે x બાર y બાર તો તમારે કઈ રીત xy વાળી અથવા તો જો અવલોકન મોટા છે તો તમે u વાળી રીતનો પણ ઉપયોગ કરી શકો થાય ત્યાં સુધી જો આ બંને પૂર્ણાંક મળતા હોય તો x x બાર અને y બાર વાળી જે રીત છે એનો જ ઉપયોગ કરવાનો છે ઓકે એના પછી દાખલા નંબર 2 મેં ગણાવી દીધો છે ત્રીજા નંબરનો જે દાખલો છે એની અંદર તમારે જો ચોખવટ કરેલી છે કે એક વિક્રેતા વિવિધ બ્રાન્ડની લિપસ્ટિકને તેમની લોકપ્રિયતા અનુસાર શોકેસમાં પ્રદર્શિત કરવા ઈચ્છે છે તેથી જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિકને ક્રમ આપવા બે નિષ્ણાત પ્રેયલ અને નિશીને આમંત્રિત કરે છે
આ પરથી બંને નિષ્ણાતોએ આપેલા નિર્ણયો વચ્ચેના સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધાંક શોધો. તો આની અંદર જો પ્રેયલ અને નિશી આ બંનેને જ્યારે ક્રમ આપવા માટે બોલાયેલા છે તો બંને પોતાના ક્રમ આપી દીધેલા છે. તો ક્રમ જે આપેલા છે તો 5 6 7 1 3 2 અને 4 અને નિશીના જે ક્રમ છે 5 7 6 2 1 4 અને 3. તો આ બંને ક્રમ આપેલા છે તો ડાયરેક્ટલી તમારે rx અને ry લઈને દાખલો ગણી નાખવાનો છે. જે પ્રિયલ છે એને rx કહેવાનું અને નિશીનો જે ક્રમ છે એને શું કહેવાનું છે ry. અને સીધું r બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા d2 કૌંસમાં છેદમાં n કૌંસમાં n2 - 1 આ સૂત્રમાં ખાલી તમારે શું મૂકવાની છે કિંમત મૂકવાની છે. પછી જોઈએ દાખલા નંબર 4. બીજો મેં ગણી લીધો છે, ત્રીજો અને ચોથો તો ત્રીજા દાખલાની મેં સમજૂતી આપી દીધી. ચોથા દાખલામાં પણ એવી જ રીતે છે. હું પાંચમો ગણું છું એ જ રીતે તમારે ચોથો દાખલો સેમ ગણવાનો છે. ક્રમ આપીને દાખલો ગણવાનો છે. બરાબર? ક્રમાંક સહસંબંધાંક જ માંગેલો છે. પાંચમાની આપણે રકમ જોઈ લઈએ. તો પછી આપેલું છે કે ભાઈ એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે. ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મેળવે છે. આ માહિતી પરથી સરેરાશ ભાવ અને પુરવઠા વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. બે વચ્ચેનો શું શોધવાનો છે? ક્રમાંક સહસંબંધાંક. હવે ક્રમાંક સહસંબંધાંક જો શોધવો હોય તો આના માટે આપણી પાસે બે વસ્તુ છે, x અને y, બે ચલ આપેલા છે. તો ક્રમાંક સહસંબંધ શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરવું પડે? બંનેને ક્રમ આપવા પડે. x નો ક્રમ rx અને y નો ક્રમ શું થશે આપણા માટે ry. x માં સૌથી મોટી કિંમત કઈ આપેલી છે? 77. તો એને 1 નંબર આપી દઈએ. એના પછી નાની કિંમત એટલે કઈ છે? 68. તો એને 2 નંબર. એના કરતા નાની 65, એને 3 નંબર. એના કરતા નાની છે 50, તો એને આપી દઈએ 4 નંબર. 50 કરતા નાની છે 48, તો એને આપી દઈએ 5 નંબર. એના પછી છે 46, તો એને આપી દઈએ 6 નંબર. પછી 38, તો એને 7 નંબર. 35, તો એને 8 નંબર. 30 તો 9 નંબર અને 25 તો એને નંબર આપી દઈએ 10. 1 થી 10 નંબર આપણે આપી દીધા. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ક્રમ વાઇઝ જે આવતું હોય ઉતરતા ક્રમમાં એ પ્રમાણે rx નો નંબર આવી ગયો. ry ની ગણતરી કરીએ તો સૌથી મોટી રકમ છે 60 છે. તો અહીંયા 1. એના કરતા નાની છે 53, તો એને નંબર આપી દઈએ 2. એના કરતા નાની છે 52, તો એને નંબર આપીએ 3. હવે એના કરતા નાની કઈ છે? તો 45, તો એને નંબર આપી દઈએ 4. એના કરતા નાની છે 42, તો એને નંબર આપીએ 5. એના કરતા નાની 41 છે, તો એને નંબર આપીએ 6. પછી છે 38, તો એને આપીએ 7. પછી 37, તો એને આપીએ 8. પછી છે 27, તો એને આપીએ 9 અને 25, તો એને આપી દઈએ 10. તો આવી રીતે અહીંયા પણ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 એ 10 જે સંખ્યા હતી એટલે કે અવલોકનો હતા આપણે બધાને નંબર એટલે કે ક્રમ આપી દીધા છે. હવે આપણે જોઈ લઈએ આના ઉપરથી ગણતરી કઈ રીતે કરવાની છે તે. ઓકે, ગણતરીમાં આપણે લખીશું d બરાબર rx minus ry. આ બંને વચ્ચે શું કરવાની? બાદબાકી. 3 માંથી 3 જાય તો 0, 2 માંથી 2 જાય 0, 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 1 જાય તો 6, 1 માંથી 4 જાય તો -3, 5 માંથી 6 જાય તો -1, 8 માંથી 8 જાય તો 0, 9 માંથી 7 જાય તો 2, 10 માંથી 10 જાય 0, 4 માંથી 9 જાય તો -5. ક્લિયર? હવે આનું ટોટલ કરવું હોય તો કરી જો. 5 3 8 ને 9, 6 7 ને 2 9. ઓકે, તો સિગ્મા d બરાબર જવાબ તમારી પાસે આવી ગયો 0. d2 ની જો ગણતરી કરીએ rx ry નો સ્ક્વેર જ કહેવાય. 0 0 1 6 નો કેટલો થાય? 36, 3 નો થાય 9, 1 નો 1, અહીંયા પણ આપણે 0 1 લખી દઈએ ખ્યાલ આવશે. 0 2 નો વર્ગ થાય 4 0 અને અહીંયા થશે 25. ટોટલ આપણે એનું કરીએ 36 प्लस 1 प्लस 9 प्लस 1 प्लस 4 प्लस 25. जवाब आयो सिग्मा d स्क्वेर बराबर 76. ओके, सिग्मा d स्क्वेर ની આપણને કિંમતો મળી ગઈ છે. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ કે ભાઈ r બરાબર 1 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર
છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. ઓકે, હવે આપણી પાસે 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા તમારી પાસે 76. n કેટલા હતા તો 10. 10 નો સ્ક્વેર કેટલો થાય 100 માઈનસ 1. 1 માઈનસ 76 ગુણ્યા કેટલા કરવાના 6. 456. 100 માંથી 1 જાય તો 99. 99 એ દાન કેટલા થાય 990. 1 માઈનસ 456 ભાગ્યા 990 કરો, જવાબ આવશે 0.46. માટે r બરાબર 1 માઈનસ 0.46 કરો, 0.54 તમારી પાસે જવાબ આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 5 જે ક્રમાંક સહસંબંધાંક ઉપર આધારિત હતો એ દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. શું કર્યું આપણે તો x અને y ને આધારે rx અને ry શોધ્યા, એ બંને વચ્ચેની બાદબાકી એટલે d rx ry શોધી અને એના ઉપરથી આપણને શું મળ્યા d2 અને છેલ્લે સૂત્ર જે છે 1 - 6 ગુણ્યા સિગ્મા d2 છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 એની અંદર આપણે શું કરી કિંમતો મૂકી દીધી અને એના ઉપરથી આપણને આન્સર મળ્યો r = 0.54. જો લખવું હોય અર્થઘટન તો લખી શકાય કે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે પણ કેવો ગાઢ, કારણ કે 0.5 કરતા થોડો મોટો છે તો ગાઢ ધન સહસંબંધ છે અથવા તો ઘનિષ્ઠ સહસંબંધ છે ધન, એવું કહી શકાય. ઓકે, દાખલા નંબર 2 અને 5 આપણો પૂરો થઈ ગયો છે. એના પછી જોઈએ આપણે દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની રકમમાં આપણને શું આપેલું છે કે ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલી 2 પરીક્ષાના પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓનો ક્રમ નીચે મુજબ મળે છે. વિદ્યાર્થીઓના નામ બી તમને આપ્યા છે a થી લઈને g સુધી. rx અને ry એટલે કે બંનેના ક્રમ આપી દીધા છે, બે નિષ્ણાતોએ જે ક્રમ આપ્યા હતા એ. બરાબર, તો એ ક્રમ ઉપરથી તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે, એવી ગણતરી કરવાની છે. સૌથી પહેલા તો શું ગણવાનું d બરાબર rx ry. શું ગણવાનું d બરાબર rx ry. ચલો ગણતરી કરીએ. 5 માંથી 7 જાય તો -2, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 4 જાય તો -2, 3.5 માંથી 6 બાદ કરો, 3.5 - 6 એટલે જવાબ આવશે -2.5. 3.5 માંથી 5 બાદ કરો એટલે -1.5. 7 માંથી 3 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4. ટોટલ કરી દઈએ આપણે. 4 ને 4 કેટલું થાય 8. ગણતરી ફરીથી કરો. 5 માંથી 7 જાય તો -2, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 4 જાય તો -2, 3.5 માંથી 6 જાય તો જવાબ આવે -2.5. 3.5 માંથી 5 જાય તો જવાબ આવે -1.5. 7 માંથી 3 જાય તો 4, 6 માંથી 2 જાય તો કેટલા વધશે તમારી પાસે 4. ઓકે, હવે આના ઉપરથી શું શોધવાનું તમારે d2 કે 2 નો વર્ગ કેટલો થાય 4, 0 નો 0, 2 નો 4, 2.5 નો સ્ક્વેર કરો તો જવાબ આવશે 6.25. 1.5 નો સ્ક્વેર કરો તો જવાબ આવશે 2.25. 4 નો વર્ગ થાય 16, 4 નો વર્ગ કેટલો થશે 16. ગણતરી કરીએ. 4 4 6.25 2.25 16 અને 16 જવાબ આવશે 48.5. તો સિગ્મા d2 અહીંયા આપણને મળ્યા 48.5. ક્લિયર? હવે આ દાખલામાં એક વસ્તુ સમજવાની છે કે ભાઈ અહીંયા જો તમને 1 2 પછી 3 4 નંબર નથી, 5 6 7 ટોટલ કેટલા છે જો વિદ્યાર્થી 3 ને 3 6 ને 1 7 વિદ્યાર્થી છે તો 7 સુધીના નંબર હોવા જોઈએ પણ ક્લિયર નંબર નથી. અહીંયા જો પહેલું બીજો પછી ત્રીજો અને ચોથો નંબર નથી. કયો 3 અને 4 આ બે નંબર તમારી પાસે અહીંયા છે જ નહીં. બરાબર, પછી છે 5 6 અને 7. ઓકે, તો હવે આ બે નંબર નથી પણ એની જગ્યાએ શું આપેલું છે તમને 3.5 અને 3.5. હવે આવું ક્યારે થાય? આપણને ખ્યાલ છે કે ભાઈ બે ક્રમ સળંગ જે આવતા હોય ન આવે તો એના કારણે શું હોય કે ભાઈ બે અવલોકન કેવા હશે સરખા. બરાબર, એ કોઈ પણ હશે. હવે x ની કિંમતમાં છે તો ગમે તે એક અવલોકન હશે જે રિપીટ થતું હશે. અહીંયા જો 1 2 3 4 5 6 અને 7 અહીંયા ક્લિયર છે. y ની કિંમતમાં કોઈ પ્રોબ્લેમ નથી, x ની કિંમતમાં જ પ્રોબ્લેમ છે. તો બે અવલોકન સરખા છે તો આપણે એના માટે CF ની ગણતરી કરવી પડે. તો અહીંયા લખીએ કે બે અવલોકન સરખા હોવાથી CF ની ગણતરી
બરાબર. તો અહીંયા ખાલી પુનરાવર્તિત થાય છે. પુનરાવર્તન કેટલી વાર થાય છે અવલોકનોનું? 2 વાર. એટલે પુનરાવર્તન બરાબર તો શું હતું આપણી પાસે? m. એક જ અવલોકન છે જે 2 વાર રિપીટ થાય છે, બીજું કોઈ અવલોકન છે નહીં, તો ખાલી ડાયરેક્ટ લખી દઈએ કે પુનરાવર્તન 2 વાર થાય છે. m બરાબર કેટલા થઈ ગયા તમારી પાસે? 2. હવે CF નું જે સૂત્ર છે આપણે મૂકીએ તો m3 - m છેદમાં કેટલા મૂકવાના થાય? 12. m3 એટલે કોનો ઘન થાય? 2 નો ઘન -2/12. 2 નો ઘન 8 - 2/12. માટે CF બરાબર 6/12 કરો એટલે જવાબ કેટલો આવશે તમારી પાસે? 0.5. ક્લિયર? આ CF ની ગણતરી આપણી પાસે થઈ ગઈ. તો આના ઉપરથી તમારે શું કરવાનું હવે કે ભાઈ તમારે r નું સૂત્ર મૂકવાનું 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર પ્લસ CF અપોન n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. ઓકે, સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ કે ભાઈ 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર કેટલા આવ્યા તમારી પાસે? 48.5 પ્લસ 0.5 CF આયા છે છેદમાં n એટલે કેટલા છે તમારી પાસે આપેલા? તો જો 7 છે. 7 નો વર્ગ કેટલો થાય? 49 માઈનસ 1. 1 - 6 ગુણ્યા 48.5 પ્લસ 0.5 એટલે કેટલા થઈ જાય? 49. અહીંયા શું થશે? 49 માંથી 1 જાય તો 48 ગુણ્યા આગળ કેટલા હતા? 7. તો જવાબ આવ્યો 336. માટે 1 - 49 ગુણ્યા 6 294 છેદમાં 336. 1 - 294/336 જવાબ આવ્યો 0.88. કારણ કે 875 છે તો 875 પાછળ 5 છે તો આગળ પ્લસ કરી દીધા. માટે r બરાબર જવાબ તમારી પાસે આવ્યો 1 - 0.88. જવાબ આવ્યો 0.12. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2 ના વિભાગ E એના મુખ્ય 3 દાખલા એટલે કે દાખલા નંબર 2, 5 અને 6 આજે અહીંયા પૂર્ણ કર્યા છે. બાકીના જે 3 દાખલા છે વિભાગ E ના મેં તમને હોમવર્કમાં આપેલા છે કે સ્વાધ્યાય 2 વિભાગ E એક પહેલો, ત્રીજો અને ચોથો ત્રણે જે દાખલા છે આ બીજો, પાંચમો અને છઠ્ઠો આ 3 દાખલા ઉપર ડિપેન્ડેડ છે, એટલે કે સરખી રીતના છે, આમાં કોઈ ચેન્જીસ નથી. એ સિવાય તમારે જે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક છે જેની અંદર CF ની ગણતરી કરવાની હોય છે, આ જે દાખલો ભણ્યો છે આજે એવો જ એ તમારે ઉદાહરણ 21, 22 અને 23 માં આપેલું છે. તો એ તમારે ઉદાહરણ 21, 22 અને 23 પણ હોમવર્કમાં ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં 3 દાખલાઓ પૂરતું સીમિત રાખીએ છીએ. આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 2 વિભાગ F એના દાખલાઓ વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.